ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે। આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિકોડ સિવિલ કોડ બિલ રજૂ કરવાનું આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે આજે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવશે। સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે। ધારાસભ્યોએ ગૃહમાં પાટલી થપથપાવી નારા લગાવ્યા હતા। ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા। હર્ષ સંઘવીએ ભારતમાં માતા કી જયના નારા લગાવ્યા હતા। ઉત્તરાખંડ બાદ વિધાનસભામાં બિલ પસાર કરનારા ગુજરાત બીજું રાજ્ય હશે। મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા કહ્યું કે આજે ઐતિહાસિક ક્ષણ છે। સરદાર પટેલ રજવાડાનું વિલીનીકરણ કર્યું છે, છતાં દેશમાં 2 વિધાન 2 નિશાન રહ્યા છે। નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી 370ની કલમ હટાવી છે। એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાથે આગળ વધીને સમાનતા અમૃત સમાન યુસીસી આપવાનો નિર્ણય કરાયો છે। દેશમાં રામ મંદિર, ટ્રિપલ તલાક જેવા સુધારા કરાયા છે। બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે। અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત સાથે સાથે પાસ બી થાય તેવો મારો 100% વિશ્વાસ છે। ગુજરાત સરકાર વિધેયક લાવી રહ્યા છે, ખૂબ જ મહત્વનું છે। ગુજરાત સરકાર અત્યારે જે પસાર કરવા જઈ રહ્યા છે એમાં ગુજરાતના તમામ ધર્મના સંતો એમની સાક્ષીમાં આ વિધેયક પસાર થવાનું છે અને ગુજરાતના તમામ ધર્મના સંતો આજે આશીર્વાદ સાથે આ વિધેયકને સમર્થન આપી રહ્યા છે। વિશ્વ પરિષદ આરએસએસ વર્ષોથી જે માંગ કરતી હતી, એક કાયદો આજે આપણી વચ્ચે પસાર થઈ રહ્યો છે। અતિ આનંદની વાત છે। જે વિરોધ કરે છે, રાજનીતિ કરે છે, ઘણા મુસ્લિમ લોકો એવા છે ભણેલા ગણેલા યોગ્ય વ્યક્તિઓ એ પણ આ કાયદાના વિરોધ કરતા નથી। એક દેશ, એક કાનૂન બધાને માનવું જોઈએ। હા, એમને તકે છે ભારતમાં, ખાય છે ભારતમાં, અને દિલ અને દિમાગ અરબસ્તાન, પાકિસ્તાનનું કામ કરે છે। ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર જ્યારે લાવવા જઈ રહી છે ત્યારે ખૂબ આજે આનંદનો, ઉત્સાહનો માહોલ છે। ખૂબ મોટા મોટા વેપારી ઉદ્યોગ ગૃહો પણ આવ્યા છે, સામાન્ય લોકો પણ આજે જોડાવાના છે અને સાધુ સંતો પણ આજે આ હાઉસની અંદર જે બિલ રજૂ થવાનું છે એના એ ઉત્તમ સુંદર મજાની ક્ષણના સાક્ષી થવાના છે। અને જે ભારતીય જનતા પાર્ટી જે કીધું હતું એ કર્યું છે એનું આ પ્રતીતિ થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટ વહીવટ, અણઘડ વહીવટ, દેવાદાર વહીવટ, મોંઘવારી, બેરોજગારી, અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। એટલે જે કાયદો દેશમાં લાગુ થયો નથી એ કાયદો ગુજરાત વિધાનસભામાં લાવવાની કેમ જરૂર પડી? આ ફક્ત અને ફક્ત ચૂંટણીઓના અનુસંધાનમાં એક રાજકીય મુદ્દાના આધીન આ મુદ્દો વિધાનસભા ગૃહની અંદર આ કાયદો લાવવામાં આવી રહ્યો છે। આજે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લઈને જ્યારે બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમે આ બિલનો આગળ પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજને આ બિલમાંથી બાદબાકી કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, છતાં અમને ભીતિ છે, સામે ચૂંટણી છે એટલે કદાચ આદિવાસી સમાજને સમાવેશ નથી કર્યો, પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારાના ભાગરૂપે
આદિવાસી સમાજનો એમાં સમાવેશ થશે? બસ અમે આ બિલને વધારવા માટે ઊભા છીએ અને બહુ ખૂબ ખૂબ અમે આ સરકારને ધન્યવાદ આપવા માંગીએ છીએ કે જે આ રાષ્ટ્રની એકતા માટે, અખંડતા માટે જે આવશ્યક હતું એને આપણી ગુજરાત સરકાર કાયદાનું સ્વરૂપ આપવા જઈ રહી છે. એ બદલ સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ. ધર્મ અનેક હોય પણ ન્યાય એક જ હોવો જોઈએ. ગુજરાતના તમામ નાગરિકો માટે એક સમાન બિલ છે જેમાં ભેદભાવને કોઈ અવકાશ નથી. મહિલાઓની એક સરખી ભાગીદારી નક્કી થશે. સામાજિક સમરસતા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. સરકાર મહિલાઓનો હક અને અધિકારી માટે ચિંતિત છે. જાતિ ભેદના કારણે અન્યાય ના થવો જોઈએ. લગ્ન, છૂટાછેડા અને વારસો માટે કાયદો ઘટાડવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. 4 ભાગમાં બિલ તૈયાર કરાયું છે. ભાગ 1 અને 2 કુલ 7 પ્રકરણ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.